ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હંમેશા એવું કહેતા કે ભારતીય સનાતન સંસ્કૃતિની રક્ષાને અર્થે જીવતું કોઈ પણ આત્મીય સ્વજન આપણા ઘરે પધારે એ આપણા માટે સાચા હાથમાં દીપોત્સવી છે. એ જ આપણા માટે સાચા હાથમાં નૂતન વર્ષ છે. આજે આપણા આંગણે ભારતીય સનાતન સંસ્કૃતિની રક્ષા કરવા માટે સાથોસાથ આપણા સૌનાય માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિકાસ યાત્રામાં સહભાગી થનાર અને ગુજરાતની અસ્મિતાને ટકાવી રાખવા માટે હરેક મિનિટે કટિબદ્ધ એવા અનેક આત્મીય સ્વજનો આપણા સૌની વચ્ચે પધાર્યા છે. વિશેષ કરીને વર્ષોથી જેઓની હરિપ્રસાદ સ્વામીજી સાથે ખૂબ અનુપમ આત્મીયતા રહી છે, સાથોસાથ પ્રબોધ જીવન સ્વામીજી સાથે અને હરિપ્રબોધમ પરિવાર સાથે ખૂબ ઘનિષ્ઠ પ્રીતિથી જોડાયેલું વ્યક્તિત્વ એટલે આપણા સૌના આદર્શ એવા નવનિયુક્ત પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપા માનનીય જગદીશ વિશ્વકર્માજી પધાર્યા છે. તેઓના તાલીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવી લઈએ છીએ. પૂજ્ય જગદીશભાઈને વિનંતી કરીએ. આજના મંગલકારી શુભ દિવસે ઘણા બધા યુવા સમાજના સદસ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે, જેને જગદીશભાઈ એક લીટીમાં કહીએ તો આ દીકરાઓને હરિપ્રસાદ સ્વામીજી એવા સંસ્કાર આપ્યા છે કે એમને પહેલેથી એવું ભારતીય સનાતન સંસ્કૃતિનું એક ગૌરવ હૃદયમાં એવી ગરિમા પ્રસ્થાપિત કરી છે કે બ્રહ્માંડમાં પહેલાં સાધુ એવા હશે કે જેવું કહેતા કે ભારતીય જનતા પાર્ટીને મત એટલે ભગવાનને મત છે. બ્રહ્માંડમાં પહેલાં સાધુ એવા હતા કે ભારતીય જનતા પાર્ટીને મત એટલે ધર્મને મત છે. બ્રહ્માંડમાં પહેલાં સાધુ એવા હતા કે ભાજપને મત એટલે ભારતીય સનાતન સંસ્કૃતિને મત છે. આવી ભાવનાથી જેના જીવનમાં નરેન્દ્રભાઈની વિચારસરણી, જેના જીવનમાં ભારતીય સનાતન સંસ્કૃતિ વિચારસરણી ઘરો બયલી છે. આ બધા જ ભૂલકાઓ એવા છે, આ બધા સંતો બેઠા છે એવા છે કે જેને એક લીટીમાં કહીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેવું કાર્ય કરે છે ને એવું જ કાર્ય કદાચ એના કરતાં 1% વિશેષ કાર્ય આ સંતોએ ઘરે ઘરે જઈને કર્યું છે, આ યુવકોએ ઘરે ઘરે જઈને કર્યું છે. અને જ્યારે નરેન્દ્રભાઈ 2014માં ઇલેક્શનમાં વડોદરાથી ઊભા રહ્યા ત્યારે સદભાગ્ય હતું કે 4 મુક્તોમાં સાથે જવાનું થયું હતું. પછી પાછા આવ્યા અને 2 વખત આવ્યા ત્યારે મળવાનું થયું. પણ જ્યારે અહીંયાથી રેઝિગ્નેશન આપીને વારાણસી એમને સ્વીકાર્યું ત્યારે મળવા જવાનું, ત્યારે 2 સ્મૃતિ હતી. મેં સ્વામીજીને પૂછ્યું હતું કે સ્વામીજી આપે કે નરેન્દ્રભાઈને સંદેશો કેવડાવો છે તો કે 2 વસ્તુ કહેજો એમને કે આખો સત્સંગ સમાજ, આત્મીય સત્સંગ મંડળનો જેટલો સમાજ છે, 1.5 લાખ યુવકો છે, એ 24 કલાક તમારી સાથે ખડે પગે સેવામાં છે, એ તમે હંમેશા યાદ રાખજો. અને બીજી વસ્તુ કહ્યું કે ભગવાનના શ્રીચરણમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલને જે ભગવાને બુદ્ધિશક્તિ આપી હતી ભારત માતાની સેવા કરી, એનાથી સવાઈ બુદ્ધિશક્તિ ભગવાન તમને આપે અને તમારા થકી ભારત વિશ્વગુરુ એકલું નહીં પણ તમારા થકી ભારતમાં સતયુગ પ્રવર્તે ને, એવા રામ રાજ્ય પ્રવર્તે ને, એવા સ્વામીજીએ ત્યારે નરેન્દ્રભાઈને આશીર્વાદ મોકલાયા હતા. આવી રીતે જીવવાવાળા પાત્રો છે. અને એ હરિપ્રસાદ સ્વામીજીનું જે કંઈ અનુવૃત્તિની ભક્તિ 24 કલાકની હરેક સેકન્ડ પ્રબોધ સ્વામીજી મહારાજ કરી રહ્યા છે અને અમારી પાસે કરાવી રહ્યા છે. એનો જે સંદેશો છે એમના જીવનમાં હરિપ્રસાદ સ્વામી સિવાયની જીવનની સૌથી પહેલી પ્રભાત હરિપ્રસાદ સ્વામીના નામથી થાય છે. અને રાત્રે સૂતી વખતે હરિપ્રસાદ સ્વામીના કદાચ ઊંઘમાં સબકોન્શિયસ માઇન્ડમાં હરિપ્રસાદ સ્વામી ભગવાન સ્વામીને છે કોઈ ચિંતો જ નથી એવા સાધુની ગોદ આપણને મળી છે, એવા સાધુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ત્યારે વિશેષ વાત ન કરતા પ્રમુખશ્રીને વિનંતી કરીએ આજના મંગલકારી શુભ દિવસે પ્રેરક ઉદ્બોધન કરવા માટે પૂજ્ય પ્રમુખશ્રી. જય સ્વામિનારાયણ. આટલા બધા યુવાનો હાજર હોય અને છેક આપણો જયઘોષ એવો હોવો જોઈએ કે બ્રહ્મલોકમાં પણ ભગવાન સ્વામિનારાયણ અને શ્રદ્ધેય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી જ્યાં હોય ત્યાં આપણો નાદ સંભળાય. બોલું જય શ્રી સ્વામિનારાયણ. શ્રદ્ધેય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના ચરણોમાં વંદન. ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમોદ સ્વામીજીના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય મૈત્રી સ્વામીજી, પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, તમામ સંત સાધુગણના ચરણોમાં વંદન. તમામ હરિભક્તોને મારા વંદન. લગભગ આ પ્રમુખ બન્યા પછીના 30 દિવસની અંદર સ્વામિનારાયણ સંસ્થાના જેટલા પણ મંદિરો છે
કદાચ જેટલા પણ દિવસ મારો પ્રવાસ રહ્યો છે, દરેક પ્રવાસની શરૂઆત કા પ્રવાસનો અંત એ ભગવાન સ્વામિનારાયણના દર્શનથી થઈ છે, શરૂઆત અને અંત. મારા જીવનને ધન્ય ગણું છું કે મને આવા સાધુ સંતોના આશીર્વાદ લેવાનો, હરિભક્તોના દર્શન કરવાનો લાહો મળે છે. મારી સાથે આ જિલ્લાના અમારા પ્રમુખ સંજયભાઈ છે, આ જિલ્લાના અમારા મંત્રી શ્રી રમણભાઈ, કમલેશભાઈ, સાંસદ શ્રી મિતેશભાઈ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ, અમારા ધવલભાઈ, ઋત્વિજભાઈ, મનનભાઈ, અમારા હરિભગત પ્રવીણસિંહજી, યુવાનો અહીંયા બહુ બેઠા છે, એટલે હું ખાલી યુવાનોને એવું પૂછીશ કે સત્સંગ એટલે શું? કોણ કહેશે મને? કોઈ પણ એક યુવાન કે સત્સંગ એટલે શું? આમાં બે વાત થાય. તમે જો પ્રત્યુત્તર ના આપો તો જેટલા તમે અહીંયા સભામાં આવો છો, શિક્ષાપત્રી વાંચીએ છીએ, ભણીએ છીએ, આપણને સાધુ સંત દ્વારા જે આશીર્વચન મળે છે, ક્યાં એમાં ખોટ છે અને ક્યાં પછી આપણે અહીંયા બેસીએ છીએ ખરા પ્રત્યક્ષ, પણ માત્ર આપણું શરીર અહીંયા છે. એટલે કોઈ પણ એક યુવાને કહેવું તો પડશે જ કે પોતાનું શરીર ને મન, તન, મન બધું જ અહીંયા છે. સત્સંગ એટલે શું? કોણે કર્યો હાથ ઊંચો? ક્યાં છે પણ? સત્પુરુષનો સંગ એ સત્સંગ. ફરીથી એક માઇક આપો ને. મનુષ્યની દરેક ઇન્દ્રિયોને પોઝિટિવ કરવું એ સત્સંગ. હજી કોઈ? હા, પાછળ અહીંયા. પ્રવૃત્તિનું ફળ રાખ્યા વિના કરવામાં આવતો એ સત્સંગ. આ હું મારા અભ્યાસ માટે શીખી રહ્યો છું. આ હું પરીક્ષા નથી લેતો. મારે પોતાને મારા જીવનમાં ક્યાં બદલાવ લાવવો અને કયા સત્સંગી વ્યક્તિ સાથે મારો સંગ થાય અને એ સત્સંગી વ્યક્તિ થકી હું એવો સંગ કરું જીવનની અંદર કે એ સંગ થકી મારું જીવન સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકું. સત્સંગ થકી એ સંતનો સંગ હોય, સારા મિત્રનો સંગ હોય, ધર્મપત્નીનો સંગ હોય, મા બાપનો સંગ હોય, દીકરા દીકરીનો સંગ હોય, મિત્રોનો સંગ હોય કે સમાજનો સંગ હોય, એવો સંગ કરું કે શિક્ષાપત્રીમાં જેમ લખ્યું છે એ પ્રમાણેનું હું જીવન જીવી શકું. મારું મન ક્યાંય વિચલિત ના થાય. મારું જીવન, આચરણ, મન, વચન, કાયા ક્યાંયથી હું વિચલિત ના થઉં એટલા મારે સારા સત્સંગની જરૂર છે, સારા સત્સંગીઓની જરૂર છે. અને સતત આ 1 મહિનાના પ્રવાસમાં આ કદાચ સ્વામિનારાયણ સંસ્થાનું 15મું મંદિર હશે કદાચ. દર 2 દિવસે એક મંદિર થયું એમ. એટલે અહીંયા આવવા પાછળનો અમારા પ્રવીણસિંહનો અઠાગ્રહ, ધવલભાઈનો અઠાગ્રહ, પણ એને માન એટલા માટે આપું છું કે 2 ઘડી પણ સંતશ્રીના મીઠી નજર, રેમ નજર, આશીર્વચન મારા કાને પડે, એમની દ્રષ્ટિ મારી પર પડે અને કદાચ મારા જીવનમાં ઘણા બધા પ્રલયો, અમારા બધા જાહેર જીવનમાં ઘણી બધું આવતું હોય, નાના મોટા છાંટા ઉડતા હોય, ક્યાંક આભડછેટ આવતી હોય, તે દૂર થઈ જાય. અને એટલા માટે ચરણોના સંતોમાં, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન અને આશીર્વાદ લેવા માટે મિત્રો આજ તમારી બધાની વચ્ચે આવ્યો છું.
આપની અને સત્સંગની વચ્ચે વધારે સમય નહીં લઉં, પણ એવું ચોક્કસ કહીશ કે આ તમામ સાધુ સંતો એ સનાતન ધર્મની એ રક્ષા માટે, ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની રક્ષા માટે અને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ જે આપણને આશીર્વાદ આપ્યા હતા, જે વચનો આપ્યા હતા, એને પરમ પૂજ્ય શ્રી ગુરુ હરિપ્રસાદ સ્વામી જ્યારે આપણને બધાને એનું આચરણ કરી રહ્યા છીએ, તો આજીવન એવી જ રીતે આપણે બધા આપણું જીવન જીવીએ. અને અમે જેટલા પણ અહીંયા રાજકીય પુરુષો આવ્યા છીએ, એક રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરીએ છીએ. યુવાનોને હું ચોક્કસ કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એક રાષ્ટ્ર નિર્માણનું ખૂબ મોટું કામ ઉપાડ્યું છે, આત્મનિર્ભર ભારત. એટલે કોઈ પણ વ્યક્તિ સ્વદેશી વસ્તુ વાપરે, સ્વદેશી વસ્તુ અપનાવે. આપણી ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા આપણા લોકો એ પોતાની પરસેવાની કમાણી, પોતાનો પરસેવો જે જગ્યાએ વસ્તુમાં બનાવતા હોય. આપણા ઘણી બધા મંદિરોમાં તો અલગ અલગ વસ્તુના સ્ટોર પણ હોય છે. આપણે આપણા જીવનનું એક લિસ્ટ બનાવીએ કે એવી કઈ વસ્તુ છે કે જે ફોરેનથી લાવવી પડે છે પણ હવે પછી ના લાવવી પડે ને ભારતમાં બને છે, અને મારો નજીકનો મારો કારીગર ભાઈ બહેન બનાવી રહ્યો છે, એ વસ્તુ જો વાપરીએ, એવી અપનાવીએ, એવું જીવનમાં એક સંકલ્પ લઈએ, તો કદાચ આ રાષ્ટ્ર નિર્માણમાં આપણો બધાનો ખૂબ મોટો ફાળો હશે. આપણે એક ડગલું ચાલીએ, એક વ્યક્તિને એમ થાય કે હું એક ડગલું ચાલું. પરિકલ્પના કરો કે દરેક વ્યક્તિ માત્ર એક વસ્તુ અપનાવે. 140 કરોડ ભારતીયોના 140 ડગલા થાય એટલે પરિકલ્પના કરો કે આત્મનિર્ભર ભારત 5 વર્ષમાં થતાં દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. ફરીથી સૌને જય સ્વામિનારાયણ. આપને અને સત્સંગ વચ્ચે વધારે ખલેલ નહીં પહોંચાડું, પણ આજે ગુરુપ્રસાદ પ્રભુ સ્વામીના આશીર્વાદ લઈને મારી જાતને ધન્ય ગણું છું. આપ સૌ હરિભક્તોના પણ દર્શન થયા. સૌને જય સ્વામિનારાયણ.